ધરતી પરથી શાળા એટલે કે શિક્ષણ રથ આજે આપણા કૈલાસનગર વાડી વિસ્તારમાં શ્રી નરસિંહભાઈ રૂડાણીના આંગણે પધારેલ છે. સાથે એમના ભાઈ અને અમારા એસએમસીના શિક્ષણવિદ એવા સુરેશભાઈ રૂડાણી હાજર છે. બાજુમાં મગન બાપા પણ હાજર છે. તો આ શિક્ષણ રથના પ્રણેતા એવા મસ્કા ઉંદરાઈબાગ વાડી વિસ્તારના શિક્ષક મારા મિત્ર એવા દીપકભાઈ મોટા સાહેબનું આપણે કૈલાસનગર શાળા વતી અને કૈલાસનગર વાડી વિસ્તાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો ખૂબ ખૂબ આભાર સાહેબ, તમે અમારા આંગણે પધાર્યા. તો સાહેબના તમે ન્યૂઝમાં અને ટીવીમાં ઘણું જોયું હશે. ત્યારથી કોરોના કાળ આપણે ચાલુ થયો છે ત્યારથી સાહેબના એક આ ઇનોવેટિવ વિચાર આવ્યો છે અને તેમણે આ શિક્ષણ રથની પહેલ કરી છે. અને આ શિક્ષણ રથ દ્વારા તેઓ પોતાની શાળામાં તો આ શિક્ષણ રથનો લાભ પોતાના વિદ્યાર્થીઓને આપે જ છે, પણ આપણે ગર્વની વાત એ કહી શકીએ કે સાહેબ શાળા સમય પછી પણ ગમે ગામમાંથી ફોન આવે તો પોતાની શાળાનો સમય તો શાળા સમયમાં તો પોતાની શાળાના બાળકોને શિક્ષણ આપે છે, પણ શાળા સમય પછી દરેક ગામમાં લગભગ માંડવી તાલુકાના મોસ્ટ ઓફ બધા ગામમાં જઈ આવ્યા છે અને ત્યાં દરેક બાળકોને આ શિક્ષણ રથનો લાભ આપ્યો છે. અને આજે આપણા આંગણે આવ્યા છે. તો આજે આપણા વાડી વિસ્તારના ધોરણ 6ના બાળકો આ શિક્ષણ રથનો લાભ મેળવશે. તો સાહેબનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આભાર સાહેબ. ગ્રુપ અને માંડવી તાલુકાની આ એક સુંદર મજાની શાળા છે. એમના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ પણ મારી સાથે ઉપસ્થિત છે. એ પણ ખૂબ જ ઇનોવેટિવ અને મહેનતુ શિક્ષક છે. એમાંથી પણ મેં ઘણી પ્રેરણા લીધી છે એમના યુટ્યુબના ચેનલમાંથી. સાથે સંગીતાબેન સેજલબેન જે કૈલાસનગર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષિકા છે, એ પણ આજે અત્રે હાજર રહ્યા છે. આજના આ શિક્ષણ રથના ક્લાસમાં આપણે ધોરણ 6ના વિદ્યાર્થીઓનો ગુજરાતીનો પહેલો એકમ અને હિન્દીનો પહેલો એકમ અધ્યયન કાર્યમાં લઈશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી અને વડીલોના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. જો પહેલો પાઠ ધોરણ 6નો હિન્દીનો ચિત્રપાઠ. જોઈ અને વાર્તા આપણને બનાવવાની, પણ શેમાં? હિન્દી. ગુજરાતીમાં ટોકવાની નથી, બરાબર? હિન્દીમાં લખવાની. એકમ કસોટીમાં પણ હિન્દીમાં લખવી પડશે. હિન્દી અત્યારથી જ આપણે લખવાનો મહાવરો કરશું. ચિત્ર કહાની છે. શું છે? ચિત્ર કહાની. વાર્તાની હિન્દીમાં શું કહેવાશે? વાર્તાનો હિન્દી શું થાય? કહાની. શું થાય? કહાની. અને એનો ગુજરાતી વાર્તા. કચ્છી મેં પણ વાર્તા. જોવા છે ને? તમે બધા ગુજરાતી બોલતા હશો. છે બે ત્રણ છોકરા કાચી છે. તમે એસેરીને છે ને કાચી બોલે છે, બાકી બધા ગુજરાતી. તો વાર્તાને હિન્દીમાં કહાની કહેવાશે. હવે તમને એકમ કસોટીમાં એવો પ્રશ્ન પણ આવે કે ચિત્ર જોઈ અને વાર્તા બનાવો, પણ હિન્દીમાં સૂચના શું હશે? ચિત્ર દેખકર કહાની બનાવીએ. તો આ પહેલો પાઠ તમને કામ આવશે. જોઈએ આપણે એનો એનિમેશન જોશું. તમને કંટાળો બિલકુલ નહીં આવે. હું બહુ ઓછું બોલીશ. આ બધું ટીવી બોલશે, ટીવીમાં જ તમારે જોવાનું છે, બરાબર? ચિત્રમાં શું દેખાય છે? હરણ અને હરણનું બચ્ચું. એની હિન્દીમાં આપણે શું કહેશું? હરણની હિન્દીમાં શું કહેશું? હિરણ. શું કહેશું? હિરણ.
અને બચ્ચાને શું કહેશું? शावक। શું કહેશું? शावक। बराबर। तो पहले चित्र में हिरण और उसका शावक हमें दिखाई दे रहे हैं। એના પરથી જે ત્રણ વાક્યો આપણે લખી શકીએ। एक जंगल था, उस जंगल में एक हिरण रहता था। हिरण एक दिन हिरण और हिरण का शावक घास चरने के लिए जंगल में मैदान में गए। એવા 3-4 વાક્યો આપણે બનાવી તો આપણી વાર્તા બનતી જાય। પછી બીજો ચિત્ર છે, જો ઘાસ ખાય છે, हिरण और उसका शावक घास चरने के लिए जंगल में गए। बराबर। પછી જો હવે ચિત્રમાં કાંઈક અલગ દેખાય છે। આની પાછળ કોઈક સંતાયો છે। કોણ સંતાયો છે? શિકારી। યસ। હિન્દીમાં આપણે શું કહેશું? एक दिन जंगल में एक शिकारी शिकार करने आया। बराबर। और वो पेड़ के पीछे छिपकर हिरण पे निशाना लगाने लगा। पर इस बात की खबर हिरण को नहीं थी। નથી ને, જો આગળને તો કઈ ખબર જ નથી, તો આરામથી કરે। शिकारी ने धड़ाम से गोली छोड़ी। શું કર્યું શિકારીએ? धड़ाम से गोली छोड़ी। शिकारी ने धड़ाम से गोली छोड़ी और वो गोली कहाँ लगी? हिरण के पैर में लगी। દેખાય છે? અહીંયા લાગશે ગોળી। આગળનો ચિત્ર છે, गोली हिरण के पैर में लगी और हिरण वहीं पर बैठ गई और रोने लगी। हिरण की आंखों में से आंसू बहने लगे और उसका शावक આગળના ચિત્રમાં છે, उसका शावक भी वहीं पे बैठ गया। भाग्या नहीं, પણ ત્યાં જ બેસી ગયા। शिकारी को हिरण पे दया आई। शिकारी हिरण के पास गया, देखा तो हिरण की आंखों में आंसू है, उसका शावक भी उसके पास बैठा है। यह दृश्य देखकर हिरण को शिकारी को दया आ गई। क्यों આવી ગયું? દયા આવી ગઈ। ગોળી નાખતા તો નાખી ગયો, હવે દયા આવી ગઈ। હવે આ ગોળી વાગી છે, હરણ રડે છે, એનું બચ્ચું પણ ભાગી જવાને બદલે એની માની પાસે જ બેસી ગયો છે। દયા तो शिकारी को दया आई और शिकारी उसके पास गया। આગળનું ચિત્ર જોઈએ। શું છે ચિત્રમાં? હા, હિન્દીમાં શું બોલશું? हाँ, शिकारी हिरण को अस्पताल ले गया। શું કામ अस्पताल લઈ ગયો? એના પગમાંથી ગોળી ચડાવવા માટે। હવે શું દેખાય છે? डॉक्टर ने हिरण के पैर में से गोली निकाली और मरहम पट्टी की और फिर क्या हुआ? शिकारी ने वापस हिरण को जंगल में छोड़ दिया। और इस कहानी का नाम क्या है? दयालु शिकारी। क्या नाम है? दयालु शिकारी। और आपकी कक्षा 6 का पहली इकाई का नाम है दयालु शिकारी। चल, अरे आनो આપણે એપ્લિકેશન જોઈએ, એનો કાર્ટૂન જોઈએ। કાર્ટૂન જોશું તો વધારે ખબર પડશે। આપણે વાર્તા આપણી રીતે બનાવી અને જોઈએ કાર્ટૂનમાં કેવી રીતે વાર્તા બનાવેલી છે। આપણે જે બનાવી એ મુદ્દા આવ્યા કે ના આવ્યા, કોઈ નવો મુદ્દો આવ્યો કે ના આવ્યો, એ પણ યાદ રાખો। ઠીક છે?
करने आया। जंगल में उसने एक सुंदर हिरनी को देखा। हिरनी ने एक छोटे शावक को जन्म दिया था। हिरनी और शावक घूम रहे थे। शिकारी हिरनी का शिकार करने के लिए बंदूक से गोली चलाता है। गोली हिरनी की टांग में लगती है। हिरनी भागती ही नहीं और वहीं बैठ जाती है। छोटा शावक भी मां के पास बैठ जाता है। शिकारी दौड़ता हुआ हिरनी के पास आता है। उसने देखा कि हिरनी की आंखों में आंसू निकल रहे हैं और एक बहुत छोटा शावक उसके पास बैठा है। शिकारी को यह दृश्य देखकर पछतावा हुआ। शिकारी तुरंत हिरनी को अस्पताल ले गया। डॉक्टर ने हिरनी के पैर में लगी गोली निकाल ली। गोली निकलने से हिरनी स्वस्थ हो जाती है। शिकारी बहुत खुश होता है। वह हिरनी को वापस जंगल में छोड़ आता है। हिरनी और छोटा शावक फिर से जंगल में घास खाने लगते हैं। इकाई 1 दयालु शिकारी। एक बहुत घना जंगल था। एक दिन एक शिकारी उस जंगल में शिकार करने आया। जंगल में उसने एक सुंदर हिरनी को देखा। हिरनी ने एक छोटे शावक को जन्म दिया था। हिरनी और शावक घूम रहे थे। शिकारी हिरनी का शिकार करने के लिए बंदूक से गोली चलाता है। गोली हिरनी की टांग में लगती है। हिरनी भागती भी नहीं और वहीं बैठ जाती है। छोटा शावक भी मां के पास बैठ जाता है। शिकारी दौड़ता हुआ हिरनी के पास आता है। उसने देखा कि हिरनी की आंखों में आंसू निकल रहे हैं और एक बहुत छोटा शावक उसके पास बैठा है। शिकारी को यह दृश्य देखकर पछतावा हुआ। शिकारी तुरंत हिरनी को अस्पताल ले गया। डॉक्टर ने हिरनी के पैर में लगी गोली निकाल ली। गोली निकलने से हिरनी स्वस्थ हो जाती है। शिकारी बहुत खुश होता है। वह हिरनी को वापस जंगल में छोड़ आता है। हिरनी और छोटा शावक फिर से जंगल में घास खाने लगते हैं। लगभग मुद्दा आवरी લીધા। ઠીક છે, હવે આગળ વધીએ। एक बहुत घना जंगल था। एक दिन एक शिकारी उस जंगल में शिकार करने आया। जंगल में उसने एक सुंदर हिरनी को देखा। हिरनी ने एक छोटे शावक को जन्म दिया था। हिरनी और शावक घूम रहे थे। शिकारी हिरनी का शिकार करने के लिए बंदूक से गोली चलाता है। गोली हिरनी की टांग में लगती है। हिरनी भागती भी नहीं और वहीं बैठ जाती है। छोटा शावक भी मां के पास बैठ जाता है। शिकारी दौड़ता हुआ हिरनी के पास आता है। उसने देखा कि हिरनी की आंखों में आंसू निकल रहे हैं और एक बहुत छोटा शावक उसके पास बैठा है। शिकारी को यह दृश्य देखकर पछतावा हुआ। शिकारी तुरंत हिरनी को अस्पताल ले गया। डॉक्टर ने हिरनी के पैर में लगी गोली निकाल ली। गोली निकलने से हिरनी स्वस्थ हो जाती है। शिकारी बहुत खुश होता है।
वह हिरनी को वापस जंगल में छोड़ आता है। हिरनी और छोटा शावक फिर से जंगल में घास खाने लगते हैं। याद रही क्यों? આમાંથી પછી પ્રશ્નોના જવાબ તમારે લખવાના આવશે. હા, સ્વાધ્યાય અને અભ્યાસના આવે છે ને એ પ્રશ્નોના જવાબ આના ઉપરથી જ તમારે લખવાના આવશે. તો લખી શકશો ને? ચાલો એકાદ પ્રશ્ન હું પૂછું, જોઈ કેટલાને આવડે છે, ખબર પડે. આવડે છે, કેટલા શું સમજ્યા. હા, બરોબર. હે, हिरण को गोली कहाँ लगी? पूरा जवाब बोलवानो. हाँ, टांग में अथवा पैर. हाँ, बोलो पूरा जवाब. हाँ, हिरण को गोली टांग में लगी थी. अच्छा, शिकारी को हिरण पे दया क्यों आ गई? शिकारी को हिरण पे दया क्यों आ गई? हाँ, शिकारी ने हिरण के पास जाकर देखा तो हिरण की आंखों में से आंसू बह रहे थे और उसका छोटा सा शावक उसकी माँ के पास बैठा था. यह दृश्य देखकर शिकारी को हिरण पर दया आ गई. ठीक है, वजह पूछिए कि शिकारी कहाँ छिपा हुआ था? या शिकारी पेड़ के पीछे छिपा हुआ था. क्यों? शिकार कर. इसके पीछे नहीं छुपते तो भी शिकार तो हो सकता है. हाँ, हिरण उसे देख न पाए इसलिए वो छिपकर शिकार कर रहा था. अगर हिरण देखती तो भाग जाती. ठीक है, આવા ઊંધા ઊંધા પ્રશ્નો હવે પૂછાય છે. હવે સીધા પ્રશ્નો પૂછાતા નથી એકમ કસોટીમાં. તમે કેટલું સમજ્યા એવા પ્રશ્નો પૂછાય છે. નવનીતમાં જે પ્રશ્નો હોય બેઠા એ પૂછતા જ નથી ગાઈડમાં. બરાબર? દાદા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. આ સૂચના માટે આવડે બધાને? આ શું છે? પ્રશ્ન 1, પ્રશ્નો કે ઉત્તર લીખીએ. આપણે ગુજરાતીમાં કઈ પ્રશ્નોના જવાબ લખીએ. બરાબર? પહેલા પ્રશ્ન कौन पढ़ेगा? आपने किन किन पशुओं को देखा है? पशु એટલે શું ખબર છે? ના, ગુજરાતીમાં આપણે એને પ્રાણીઓ કહીએ અને હિન્દીમાં પશુ. પશુ और पंखी, પ્રાણીઓ અને પક્ષી. પક્ષીને હિન્દીમાં पंखी કહેવાય. બરાબર? તો आपने किन किन पशुओं को देखा है? તો ઉત્તર લખેલું છે એમાં. વાંચો તો જોઈએ બધા ભેગા. हाँ, मैंने गाय ने हिंदी में गाय गुजराती में गाय. ओके, भैंस तो भैंस ने भैंस ज कही. પછી बैल, बैल ने गुजराती था से बड़द. बड़द પછી એમ લખું કે मैंने बड़द को देखा है તો ખોટો. શું લખવું પડશે? बैल को देखा है. પછી ઊંટ તો ઊંટને ઊંટ જ કહીએ છીએ પણ લખવાની જે લિપિ છે એ અલગ છે. હા, એ જોઈ લેજો. પછી સુવર જ કહીએ છીએ આપણે. ઓકે, કુત્તા
કુત્તા એટલે કૂતરો, તો કુત્તી એટલે ના, કુત્તા એટલે એક કૂતરાની વાત, હા બસ બરાબર. કુત્તા એટલે એક કૂતરાની વાત છે. એક હોય તો કુત્તા કહેવાય, પણ 4-5 કૂતરા ભેગા હોય તો કુત્તે. સમજાણો? કુત્તે એટલે ઘણા. એક માટે એક વચન અને એકથી વધારે હોય તો બહુવચન. એ પણ હિન્દીમાં તમને આવશે. હા, એક વચનનું બહુવચન બનાવો, બહુવચનનું એક વચન બનાવો. તો કુત્તા હોય તો કુત્તાનું બહુવચન કુત્તે અને કુત્તેનું એક વચન કુત્તા. વહાં પે કુત્તા થા, તો ત્યાં એક જ કૂતરો હતો. વહાં પે કુત્તે થે, ત્યાં ઘણા બધા કૂતરા હતા. સમજાણો? તો ચાલો, આના સિવાય પણ આપણે પશુઓ જોયા હશે આજુબાજુ. તો એવું જરૂરી નથી કે આજ આપણે લખી. આપણે બિલાડી જોઈ છે, બિલાડી રોજ જોઈએ. બિલાડી હિન્દીમાં શું કહેવાય? બિલ્લી. તમે એમ પણ લખી શકો, આમાં ઉમેરી શકો બિલ્લી. પછી હજી બે એવા પ્રાણી છે જે આપણે દરરોજ જોઈએ. વિચારો શું જોડે છે? જે આમાં ફૂટે છે. જો સુવર આપણે રોજ નથી જોતા, હા એ તો ક્યારેક જોવાય. સુવર ક્યારેક જોઈએ છે. હજી પણ પાલતુ પ્રાણી, જેને પાલતુ પ્રાણી કહી, હા, ઘોડા. ઘોડા કહેવાશે. શું કહેવાશે? ઘોડા. ઘોડો નહીં, ઘોડો ગુજરાતી અને હિન્દીમાં ઘોડા. બરાબર. પછી હજી પણ છે. યાર, બકરી. બકરીને હિન્દીમાં શું કહેવાશે? બકરી જ કહેવાશે. શું કહેવાશે? બકરી, બકરીયા. બરાબર. ઓકે, ચાલો બીજા પ્રશ્ન ઉપર આગળ જઈએ. आपने देखे हुए जंगली पशुओं की सूची बनाई. जंगली पशु એટલે જંગલી પ્રાણીઓ. હા, જંગલી પ્રાણીઓ એ આપણા ઘર આંગણે હોય નહીં, એ ક્યાં હોય? જંગલમાં હોય. તો એવા પ્રાણીઓની સૂચિ, હિન્દીમાં સૂચિ અને ગુજરાતીમાં શું કહેવાશે? યાદી બનાવો. ઇંગ્લિશમાં લિસ્ટ. આપણે ઇંગ્લિશ જ વાપરીએ છીએ. હાલો લિસ્ટ બનાવી લઈએ. આપણા ઘરે લગ્ન છે, કઈ કઈ વસ્તુ ખપશે એનું લિસ્ટ તો બનાવી લઈએ, પછી લઈ લઈએ. આપણે મોસ્ટ ઓફ લિસ્ટ શબ્દ વાપરીએ છીએ, એ ઇંગ્લિશ વર્ડ છે. ઓકે, ગુજરાતીમાં યાદી અને હિન્દીમાં સૂચિ. તો હવે જંગલી પ્રાણીઓની યાદી બનાવવાની. અહીંયા આપણે છે શેર, લોમડી, ભાલુ, ચિત્તા, गेंडा जैसे जंगली पशुओं को देखा है. હવે શેર એટલે શું? દે ના, સિંહ. શું? સિંહ. પછી લોમડી એટલે શિયાળ. યસ. ભાલુ એટલે રીંછ. ચિત્તા એટલે ચિત્તો. ગેંડા એટલે ગેંડો. પછી એનાથી વધારે પણ જંગલી પ્રાણીઓ આપણે લખી શકીએ, ઉમેરી શકીએ. હાથી ને હાથી જ કહેવાય. બરાબર. પછી વાઘ ને બાઘ. શિયાળ આવી. લોમડી એટલે શિયાળ. ટાઈગર એટલે વાઘ. જંગલી પ્રાણીઓ તો કેટલા છે? જીરાફ. જીરાફને જીરાફ જ કહેવાય. ઝીબ્રા ને ઝીબ્રા જ કહેવાય. હા. પછી બંદર. હા, હરણ ને હિરણ. બરાબર. એટલે જેટલા આપણને યાદ આવે એટલા 4-5 નામ તમે લખી નાખો તો તમારો પ્રશ્ન મોટો પડે નહીં. પણ તમારી જોડણી અને વાક્ય રચના સાચી હોવી જોઈએ. હા, ચાલો. आपने देखे हुए पालतू पशुओं के चित्र चिपकाए. હવે જો આ તમારે ચિત્રો મળે તો ચોંટાડવાનો હોય વર્કશીટમાં. ચિત્રો તો આપણને કૂતરાનો તો મળે જ, ગમે તે મળી ઘોડાનો મળી જાય. બરાબર. પછી આ શું છે?
બકરીનું મળી જાય. આ શું છે? ગાયનું મળી જાય. ઊંટ, ભેંસ. બરાબર. હવે બકરી સાથે હજી એક ઘેટા હોય છે. ઘેટાને શું કહેવાય? हाँ, एक जंगल था उसमें एक भेड़ बकरियों का झुंड था. ભેળ એટલે કેટલું तो શું કહેવાશે? भेड़ यानी भैंसों. भेड़ बकरी. हाँ? ओके, ચાલો. જો પ્રશ્ન નંબર 2 આવ્યો. હવે વર્ણ પર સે શબ્દ લીખીએ. હવે વર્ણ એટલે શું? હા, વર્ણ એટલે મૂળાક્ષર. શું મૂળાક્ષર ક્યાં છે આપણા? ગુજરાતીમાં મૂળાક્ષર કહેવાય અને હિન્દીમાં શું કહેવાશે? વર્ણ. શું કહેવાશે? વર્ણ. હવે અહીંયા વર્ણ ક્યાં છે? ક, ખ, ઓ અને અ. વર્ણ પર છે શબ્દ લીખી. આ ક, મ, કો ને અ આપેલા છે. એના ઉપરથી આપણે શબ્દો લખવા જે આવડે. તો ક ઉપરથી કમળ, તાલા, કાગળ, કોયલ, કૌવા. બરાબર. એ રીતે ઘણા બધા શબ્દો આપણે લખી શકીએ. ઓછામાં ઓછા 4 શબ્દો લખવા. પછી મ ઉપરથી માં, માનવતા, મેરા, મહિના, બનાના, માન. ઓકે. પછી પ ઉપરથી જો પાણી આવી પડ્યું. પાણી, પવન, વાંચો લીલા, હવે દાખલા તરીકે અહીંયા ચ આપેલો હોય તો ચ ઉપરથી ચ ઉપરથી ચકલી. હા, ચકલીને શું કહેવાશે? ચકલી નહીં કહેવાય. ચીડિયા. એટલે તો બધા પક્ષીઓ આવી જાય. ચીડિયા અને ચીડિયા. ચકલી માટે ના આવી ગયું છે. તમને 5માં ગૌરૈયા આવી યાદ? હા, ચાલો. તો એ ચ માં નહીં આવે. ચ માં આવશે ચમચી. પછી ચમેલી, ચંપો, ચંપલ, પછી ચંપક. યસ. પછી ચમત્કાર. પછી ચર્ચા. અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ ને. ચર્ચા. ચીમનલાલ, ચિત્ર, ચૌરાહા. ગામનું વખાણ હોય ને એને ચૌરાહા કહેવાય. ઠીક છે? હા, બરાબર. તમે બધા હોશિયાર છો યાર. જેના સાહેબ હોશિયાર હોય, છોકરા હોશિયાર જો હોય, સાચું છે. હા જેનો સ્ટાફ હોશિયાર હોય, મહેનતુ હોય, એના છોકરા પણ હોશિયાર જ હોય, મહેનતુ હોય. દેખાઈ આવે એ બધું. ચાલો. विरुद्धार्थी शब्दों की सही जोड़ बनाइए. વિરુદ્ધાર્થી શબ્દો. ગુજરાતીમાં વિરોધી શબ્દો. दयालु, ચાલ, દયાલુનો વિરોધી શું થશે? ના, દયાલુનો વિરોધી જોઈએ આપણે. વિરોધી એટલે એનું ઊંધું. ઊંધું. જેમ રાત હોય તો દિવસ. હા, દયાળુ માણસ એની જગ્યાએ શું કહેવાય? આપણે એનું વિરુદ્ધ શું પેલા થાય? ગુજરાતીમાં વિચારો દયાળુનું ઊંધું શું થાય? જોઈ લો. એક જોઈ લો. निर्दयी, નિર્દય, ક્રૂર,
દયા વગર. દયા વગરનો, દયાહીન પણ આવે. હા, દયાલુ તો દયાહીન લખો તો પણ ચાલે, નિર્દય લખો તો પણ ચાલે, ક્રૂર લખો તો પણ ચાલે. હા. ઓકે, ચાલો બીજો શબ્દ જોઈએ. बहुत, આનો તો બહુ સહેલો છે હો. બહુત એટલે ગુજરાતીમાં વધારે. વધારે તો ઓછો, તો ઓછાનો હિન્દી કરો હવે. હા, કમ પણ થાય. પછી બીજો ના, વધારે તો ગુજરાતીમાં થાય. વધારે તો છે બહુ. એ ગુજરાતી. વધારે ગુજરાતીમાં થયો. હવે એનાથી ઊંધું એટલે કે વિરોધી આપણને વિચારવાનું. વધારે વરસાદ પડ્યો તો એનો વિરોધી વાક્ય આપણે બનાવ્યું તો ઓછો વરસાદ પડ્યો. તો વધારે અને ઓછો તો બહુત તો કમ. કમ અથવા થોડા. થોડા. બહુત બારિશ हुई, થોડી બારિશ हुई. ઠીક છે. છે થોડા. કમ લખો તો પણ સાચું પડે હો. स्वस्थ, સ્વસ્થ. યસ, આની આગળ ખાલી અ લગાડવાનું છે. અસ્વસ્થ. સ્વસ્થ એટલે શું? તંદુરસ્ત. આપણે તંદુરસ્ત છીએ, આપણને કોઈ રોગ નથી, નિરોગી છીએ, તેને શું કહેવાય? સ્વસ્થ. અને જો રોગી હોય, કોઈને તાવ આવતો હોય, રોગ થયો હોય તો એ અસ્વસ્થ કહેવાય, એટલે કે બીમાર. સ્વસ્થ તો अस्वस्थ, અસ્વસ્થ. એનો વિરોધી શું થાય? સ્વસ્થ. બરાબર. હે? खुश, મજૂરી છે ને હું કામ કરે છે. ખુશ. કટિંગ કરે. ખુશ તો દુઃખ કેમ થાય? સુખ તો દુઃખ થાય. ગાડી ખપેલી પાછું ઘણી છે ને. સુખ તો દુઃખ થાય. અહીંયા ખુશ છે એટલે કે રાજી છે. વરસાદ પડ્યો એટલે હું ખુશ થઈ ગયો. આની આગળ ખાલી ના લગાડવાનું છે. ના ખુશ ना खुश, છે. ખુશ તો ના ખુશ અને ના ખુશ તો ખુશ. હવે જો જ્યારે પણ વિરોધી શબ્દો લખ્યા ને ત્યારે ચોકડીની નિશાની બે શબ્દોની વચ્ચે કરવાની. હો, તો જોવાવાળાને ખબર પડી જાય કે આ વિરોધી શબ્દ છે. લીટો કરી દો તો સમાનાર્થી શબ્દ થઈ જાય. સમજાણું? ઓકે. जन्म, જન્મ વિરોધી. જન્મ એટલે જન્મનું આપે. જન્મ એ કહેતા મારો ગુજરાતીમાં પણ જન્મ જ કહીએ છીએ. ના જન્મ નહીં. કોશિશ સારી છે, પ્રયત્નો સારો છે, વિચારે છે. આ વિચારો જન્મ તો જન્મનો ના. ના. જન્મ સામે બીજું શું હોય? બીજું જન્મનો વિરોધી ખપે આપણને. જન્મ પછી છેલ્લી બાકી શું થાય? માણસ જન્મે ને પછી છેલ્લે શું થાય? મરણ. હવે બરાબર. મરણ. પણ એ ગુજરાતી થયો. મરણ એટલે ગુજરાતી થયો ને. હિન્દીમાં તો હિન્દીમાં શું કહેવાય મરણને? બે શબ્દ છે. કલ મેરે મૌસા કી મૃત્યુ હુઈ. તો શું થશે? મરણનું મૃત્યુ. શું થશે? જન્મ તો મૃત્યુ છે અને મૃત્યુ તો જન્મ. આ એના વિરોધી શબ્દો છે. સારી ગોઠવી દીધી. પ્લાન મગજને દઈ જાય બધી વાત. હા. चलो, निम्नलिखित शब्दों का प्रयोग करके वाक्य लिखिए. હવે જો શબ્દો ઉપરથી વાક્ય બનાવવાનું આપણે ગુજરાતીમાં શીખ્યા છીએ, પાંચમામાં હિન્દીમાં પણ શીખ્યા છીએ. ઓકે, પહેલો શબ્દ છે દયાલુ. તો એના ઉપરથી વાક્ય બનાવવાનું છે. કોણ બનાવશે? ટ્રાય કરીએ. કોને ભાવશે? આ પાઠમાં જ હતો દયાલુ શબ્દ છે ને. દયાલુ શિકારી. દયાલુ શિકારીનો ઉપયોગ કરો વાક્યમાં. શિકારી દયાલુ. પહેલા તો હતું ના આવે. હતું ગુજરાતી થઈ ગયું. હતું નું હિન્દી શું થાય? ના.
હતા ના ના, એ ના. ગુજરાતી. શિકારી દયાલુ હા. બરાબર છે. થા. યસ, શિકારી દયાલુ થા. વાળે જીતી હો કાઢીએ. હતાનું થા. બરાબર. ને હતીનું થી. ઠીક છે, બરાબર. બરાબર. ચાલો પછી નિર્દય. એમાં પણ તમે શિકારીનો ઉપયોગ કરી શકો. શિકારી દયાલુતા. દયાલુની જગ્યાએ શું શબ્દ ગોઠવી નાખવાનો? નિર્દય. નિર્દય. તો શું વાક્ય બનશે? શિકારી નિર્દય થા. એટલે દયા વગરનો હતો, એટલે તો ગોળી જોડી હતી ને. ચાલો પછી થોડા. થોડાનો વાક્ય પ્રયોગ કરો. બારિશ સ્ત્રીલિંગ શબ્દ છે એટલે એમાં થોડી આવે. હા? આપણને પુલ્લિંગ શબ્દમાં થોડા આવે. તો વિચારો થોડા ક્યાં આવશે? બારિશ થોડા થા. બારિશ થોડી થી એમ આવે, થોડા ના આવે. આપણને થોડા કરતો. બારિશની જગ્યાએ બીજો શબ્દ ગોઠવો કોઈ પુલ્લિંગ શબ્દ વિચારો. ઘોડા ઉપરથી થોડી બનાવો. નથી, થોડા થોડા. હા? થોડા આવવું જોઈએ. તમારો પ્રયત્ન ખૂબ સરસ છે, બહુ મસ્ત છે. બોલ બરાબર છે હો. બરાબર છે, બોલ. હા, બહુવચન છે. થોડાનું થોડી. હજી વિચારી. मैंने थोड़ा सा पानी पिया. क्यों? पानी से मैंने थोड़ी सी पानी पी એમ ના આવે. શું કામ કે પાણી છે એ પુલ્લિંગ શબ્દ છે. બરાબર. मैंने थोड़ा सा पानी पिया. मैंने थोड़ा सा खाना खाया. પછી मैंने थोड़ा सा नाश्ता किया. सुरेश थोड़ा सा ही दौड़ा. હું હતો પણ કેટલો દોડે. સુરેશ થોડા સા દોડા. તમે તમારા મિત્રોના નામ લખી શકો એમાં. આવે ને ઘણા બધા આવે. ચાલો એના પછીનો શબ્દ છે બહુત. બહુત બારિશ હુઈ. થઈ ગયું ને? બહુત બારિશ હુઈ. બહુત પવન લગા. એકચ્યુઅલી પવન હિન્દી અને ગુજરાતી બેમાં વપરાય છે. હિન્દીમાં પ્રોપર શબ્દ ક્યારેક હવા પણ વપરાય, ક્યારેક પવન પણ વપરાય છે. પણ પવનનો સામાનાર્થી શબ્દ સમીર પણ થાય. હા, પણ આપણે પવનનો જ ઉપયોગ કરીએ છીએ. ચાલો જીવન. જીવન ઉપરથી વાક્ય પ્રયોગ બનાવીએ, વાક્ય બનાવીએ. ગુજરાતીમાં આપણે કહીએ જીવન તો અનમોલ છે. એનું હિન્દી શું થાય? જીવન અનમોલ છે. બે શબ્દ તો પ્રોપર વપરાશ. હા, છેની જગ્યાએ શું આવશે? છેની જગ્યાએ શું વપરાય? જીવન હૈ. જીવન અનમોલ હૈ. જીવન મળ્યો છે એ અનમોલ છે. હા, ફરી પાછું મળે પણ એ ન પણ મળે. તો એમાં બધાને ખુશ રાખવા. આપણા ઘરના બધા સભ્યો, આપણા મિત્રો, આપણા શિક્ષકો, આપણા તરફથી બધા ખુશ હોવા જોઈએ. કોઈ જગ્યાએ દુઃખી કરવાનું નહીં. ઓકે, ચાલો. મૃત્યુ. મૃત્યુ માટે વાક્ય બનાવી. હમણાં
હમણાં તો કોરોનામાં તો કેટલા બધા મૃત્યુ પામ્યા ને, ઘણા બધા. તો એવું વાક્ય બનાવી શકીએ આપણે કોરોના ઉપરથી, કોરોનાને बहुत લોકો की मृत्यु हुई, बहुत सारे लोगों की मृत्यु हुई. એમાં આપણા કુટુંબ પરિવારમાં કોઈ મૃત્યુ પામ્યો હોય તો પણ વાક્ય બનાવી શકીએ ને. યસ, जरा जोर से बोलो. एक्सीडेंट में माँ का मृत्यु हो गया. हाँ, एक्सीडेंट में माँ की मृत्यु हो गई. हाँ, मृत्यु माँ की आ गई. घना छे. कल मेरे चाचा की मृत्यु हो गई, कल मेरे मौसा की मृत्यु हो गई. ठीक है. कल मेरे पालतू कुत्ते की मृत्यु हो गई. ઘણા બધા શબ્દો બનાવી છે ને. પછી ખુશ, ખુશ ઉપરથી કોણ બનાવશે વાક્ય? आज मैं खुश हूँ. यस, वेरी गुड. आज मैं बहुत खुश हूँ. પછી તમે તમારા મિત્રોના નામનો ઉપયોગ કરી શકો. आज मेरी माँ खुश है, आज मेरा भाई खुश है, आज मेरा मित्र खुश है, आज मेरा दोस्त खुश है, आज मेरी सखी खुश है. એ વાક્ય બની. અઘરું કાંઈ નથી, પણ વિચારવું પડે. મગજની કસરત આપો, આવી. અઘરું કાંઈ નથી છે. કમ્પ્યુટર માણસે જ બનાવ્યા છે ને, તો પછી આપણે બનાવી શકીએ. પણ એના માટે મનમાં સંકલ્પ હોવો જોઈએ, મને આ કરવું જ છે, તો જ આપણે કરી શકીએ. એમ વિચારીએ હવે કાલે કરશું તો એ કામ થાય નહીં. ચાલો, નાખુશ. નાખુશ માટે વાક્ય નાખુશ શબ્દ વાપરવાનો. ખુશની જગ્યાએ નાખુશ. मेरा मित्र आज नाखुश है. बराबर. मेरा भाई आज नाखुश है. मेरे सर आज नाखुश है. આપણે આજુબાજુ જ છે બધું ગોઠવાયેલું. ચાલો, निम्नलिखित वाक्यों में से संज्ञा नहीं, संज्ञा આપણે ગુજરાતીમાં કહીએ, હિન્દીમાં સંજ્ઞા કહેવાશે. શું કહેવાશે? સંજ્ઞા. આ જ્ઞા વંચાશે, જે આપણે ગુજરાતીમાં જ્ઞા વાંચીએ, સંજ્ઞા. હિન્દીમાં સંજ્ઞા. સંજ્ઞા શબ્દ ઢૂંઢ કર જીવી. સંજ્ઞા એટલે શું? સંજ્ઞા એટલે શું? ના, અલગ શબ્દ નહીં, પણ એક શબ્દ એવો છે જે નામ છે. શું છે? નામ. ગુજરાતીમાં આપણે એને નામપદ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? નામપદ. નામપદ અથવા સંજ્ઞા બે એક જ છે. બરાબર. અને હિન્દીમાં એને સંજ્ઞા કહેવાય. શું કહેવાય? संज्ञा. आज हम सुरेश भाई के घर आए हैं. तो એમાં નામ શું છે? સુરેશભાઈ. તો સંજ્ઞા શું થઈ? સંજ્ઞા શું થઈ? સુરેશભાઈ. નામ શું છે? સુરેશભાઈ. તો હિન્દીમાં એને સંજ્ઞા કહેવાય. શું કહેવાય? સંજ્ઞા. હવે જો નામ ઘણા બધા હશે, વ્યક્તિઓના નામ પણ હશે. વ્યક્તિઓ એટલે આપણે બધા માણસોના નામ હશે, પર્વતોના નામ હશે, ઝાડના નામ હશે, પ્રાણીઓના નામ હશે, બરાબર, પક્ષીઓના નામ હશે. તો એ બધા સંજ્ઞામાં આવશે. શેમાં આવશે? સંજ્ઞામાં. જો વ્યક્તિઓના નામ હોય તો એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાશે. બરાબર. વ્યક્તિવાચક સંજ્ઞા એ તમને આગળ આવશે. ઓકે, બીજા સત્રમાં કદાચ આવે અથવા તો 7મામાં આવશે. मुझे आइसक्रीम पसंद है. આમાં સંજ્ઞા કઈ? આઈસ્ક્રીમ. યસ. તો અહીંયા શું લખવું પડશે? આઈસ્ક્રીમ. હલો, બીજું પરેશ, રમેશ
और महेश साथ में पढ़ते हैं तो आमा संज्ञा के यस आमा त्रण संज्ञा छे त्रण नाम छे तो ત્રણે નામ લખવા પડશે પરેશ રમેશ મહેશ એ ત્રણેય નામ અહીંયા પરેશ લખી અલ્પવિરામ રમેશ લખી અલ્પવિરામ અને મહેશ બરાબર અને આ બધા માણસોના નામ છે એટલે વ્યક્તિવાચક સંજ્ઞા થશે બરાબર એનો પ્રકાર સંજ્ઞાનો પ્રકાર શું વ્યક્તિવાચક સંજ્ઞા એ આગળ તમારે આવશે એટલે હમણાં આપણે એના પર ભાર નથી દેવો ચાલો ત્રીજો છે ગંગા પવિત્ર નદી હે ગંગા ગંગા શું છે નામ હિન્દીમાં શું કહેશો એને ના સૂચનામાં શું આપણે શું શોધવાનું છે સંજ્ઞા બોલો તો સંજ્ઞા હવે આપણે સંજ્ઞા જ વાંચશું નામ ભૂલી જાઓ નામ ગુજરાતી બરાબર સંજ્ઞા ગુજરાતી संज्ञा ज बोलसूं तो ज तुम्हारे पाकू थासे यहाँ संज्ञा कौन सी है गंगा गंगा क्या है संज्ञा ठीक है और गंगा एक नदी का नाम है ठीक है ओके मैं अहमदाबाद गया था શું વાક્ય છે मैं अहमदाबाद નથી अहमदाबाद गुजराती में मैं अहमदाबाद सोचे अहमदाबाद गया था तो इसमें संज्ञा क्या है अहमदाबाद ठीक है चलो હવે પાંચમો વાક્ય વાંચો તો જોઈએ બધા मेरा नहीं है कमल हमारा राष्ट्रीय फूल है ठीक है तो इसमें कमल क्या है फूल पर हमें यहाँ 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 क्या ढूंढना है कमल संज्ञा है क्या है संज्ञा कौन सी है कमल ठीक है और अभी भी एक संज्ञा इसमें है ना ना फूल एक वस्तु છે જેને આપણે ફૂલ તરીકે ઓળખીએ છીએ બરાબર તો ફૂલ છે એ નામ છે પણ એ શું છે જાતિવાચક નામ છે ફૂલ છે એ જાતિવાચક નામમાં આવે કારણ કે ફૂલ તો ઘણા બધા હોય પણ કમલ છે કમલ તો એ એક જ ફૂલનું નામ સમજાવો સમૂહમાં નામ હોય પર્વત તો પર્વત છે એ જાતિવાચકમાં આવે પણ હિમાલય હોય તો એ જાતિવાચકમાં ના આવે કારણ કે હિમાલય એક પર્વતનું જ નામ સમજાણો प्रश्नों के उत्तर लिखिए हिरनी को गोली लगने के बाद क्या हुआ બે વાક્યમાં કે ત્રણ વાક્યમાં हाँ शिकारी हिरनी को अस्पताल ले गया એનાથી પહેલા શું हाँ हिरनी को गोली लगने के बाद क्या हुआ तो हिरनी को गोली लगने के बाद हिरनी वहीं बैठ गई ये क्या हुआ शिकारी हिरनी के पास गया और शिकारी ने हिरनी की आंखों में आंसू देखे फिर क्या हुआ शिकारी को हिरनी पे दया आ गई और उसने हिरनी को अस्पताल वो हिरनी को अस्पताल ले गया आटલું થયું ત્રણ વાક્યો થયા चलो शिकारी की जगह आप होते तो क्या करते
શિકારીની જગ્યાએ આપણે છીએ તો શું કરશું? જો આમાં દરેકનો જવાબ અલગ અલગ થશે. હે કોઈ કેમ વિચારશે કે હું તો હિરણીને મૂકીને ભાગી જાઉં. કોઈ કેવું વિચારે કે દવાખાને લઈ ગયા. દવાખાને લઈ જાઉં. કોઈ એવું વિચારે કે હિરણીને દવાખાને લઈ જાઉં, એના કરતાં ડૉક્ટરને જ અહીંયા લઈ જાઉં. વિચારે ને, દરેકનો જવાબ અલગ અલગ હશે. હે આ વિચારે कि मैं होता तो मैं डॉक्टर को हिरनी के पास ले आता. પછી પેલા બેન એમ વિચારે कि मैं हिरनी को अस्पताल ले जाती. વળી કોઈકને આમ પટ્ટી પીધી આવતી હોય તો જાતે બંધ કરી तो ये શું જવાબ લખે? मैं हिरनी को अपने घर ले जाके उसकी मरहम पट्टी करता. છે ને, દરેકનો જવાબ આમાં अलग अलग આવશે. चलो, इस चित्र पाठ में किस पशु की बात है? आप तो साव से लो. पूरो जवाब बोलवानो ने पूरो लखवानो. हाँ, इस चित्र पाठ में हिरनी की बात हुई है अथवा तो हिरण की बात हुई है. चलो, आपने किन किन पालतू पशुओं को देखा है? આપણે જોઈ લીધો આનો જવાબ આગળ. બિલાડી નહીં, નો બિલાડી, બિલ્લી. યસ. ઘોડા, जो गाय, भैंस, बोलो बोलो, याद करो. बैल, कुत्ता, ऊंट, घोड़ा, भेड़, बकरी, પશુઓ. બરાબર, પશુઓ પાલતુ પ્રાણીમાં આવશે નહીં, પશુઓ લખવાનું નહીં. એમાંથી સુવરને કાઢી નાખવાનું. જંગલી પ્રાણીમાં આવે. ये जंगली प्राणी में आए. ठीक है. शिकारी ने हिरण के साथ ऐसा व्यवहार किया क्यों? जो आमा बे प्रश्नों छे. शिकारी ने हिरण के साथ कैसा व्यवहार किया और क्यों? એનું કારણ શું? પહેલા તો એ વિચારો કે કેવો વ્યવહાર કર્યો એને. हाँ, शिकारी ने हिरण के साथ अच्छा व्यवहार किया. सारू जतो ने व्यवहार. શા માટે સારું વ્યવહાર કર્યું? अच्छा व्यवहार किया, उसको अस्पताल ले गया. એમ પણ તમે ઉમેરી શકો. क्यों? શું કામ? કારણ શું એનું? हाँ, પછી हाँ, हिरण की आंखों में आंसू देखकर शिकारी को उस पर दया आ गई. આ એનું કારણ. બરાબર, જવાબ પૂરો. ઓકે. ચાલો, આપણે જે અત્યાર સુધી ભણી ગયા આ પાઠમાં એ જ પ્રશ્નોના જવાબ પાછા રિપીટ થાય છે. એટલે આપણે વાંચતા આવીએ સમૂહમાં. બરાબર, પ્રશ્ન હું વાંચીશ, જવાબ તમારે વાંચવાનો. દેખાય છે બધાને જવાબ? ઓકે, પ્રશ્ન હું વાંચું છું. शिकारी हिरनी के पास क्यों गया? उसकी गोली हिरनी को कहाँ लगी और अब वह किस दशा में है यह जानने के लिए हिरनी के पास गया. हाँ, शिकारी ने हिरनी पर गोली चलाई थी. पहलो वाक्य. પછી वह जानना चाहता था कि हिरण को गोली कहाँ लगी है. दूर थी तो देखा है नहीं, नजीक जाऊं पड़े. वह जानना चाहता था कि उसकी गोली हिरनी को कहाँ लगी है और अब वह किस दशा में है. हवे ये कई दशा में छे. यह जानने के लिए ही वह हिरनी के पास गया. तीजो प्रश्न छे. शिकारी हिरनी को अस्पताल क्यों ले गया? शिकारी
शिकारी વાંચતા આવજો તો સોરી હો. ચાલો शिकारी गोली पति नाम बनी घायल तो हो गई थी पर बच गई थी। इस घायल दशा में उसने एक शावक को जन्म दिया था। उसकी दीवार देखकर शिकारी को दुख हुआ। उसने पर दया आई, उसने इनको बचाने का निश्चय किया, इसलिए वह इनको अस्पताल ले गया। हाँ, हिरनी को टांग पे गोली लगी थी, उसने शावक को जन्म दिया था। गोली लगने के बाद भी वह जिंदा थी। बराबर આટલું પછી શું છે તો उसकी यह हालत देखकर गोली लागी છે પણ જીવતી છે। उसकी यह हालत देखकर शिकारी को दया आ गई। उसने हिरनी पर दया आई, उसने हिरनी को बचाने का निश्चय किया, निर्णय करे और इसीलिए वह हिरनी को अस्पताल ले गया। दया मेन पॉइंट ही है कि शिकारी को हिरनी पर दया आ गई, इसलिए शिकारी ने हिरनी को अस्पताल ले गए। आटલું લખો તો પણ સાચું પડે, કારણ કે મેન મુદ્દો મેન પોઈન્ટ આપણે ઈ છે। ચાલો, हिरनी के समीप जाकर शिकारी ने क्या देखा? हिरनी के समीप जाकर शिकारी ने देखा कि एक शावक को जन्म दिया है। हाँ, हिरनी के समीप जाकर, समीप એટલે यस नजदीक जाके, पास जाकर देखा तो पता चला कि उसकी टांग में गोली लगी है और उसने एक शावक को भी जन्म दिया है। हिरनी को आराम कैसे मिला? डॉक्टर के इलाज से हिरनी को आराम मिला। वर्ण के आधार पर अधिक से अधिक शब्द बनाइए। जो पाछो आगे है ने रिपीट। वर्ण એટલે શું? મૂળાક્ષર, આપણે જેને અક્ષર કહીએ છીએ તે, એના ઉપરથી શબ્દ બનાવવાના છે। અહીંયા ટ ઉપરથી બનાવ્યા છે, જુઓ ટ ઉપરથી ટમટમ, ટકના, ટકા, ટકસા, પછી ડ ઉપરથી ડકાર, ડગમગ, ડગ, ડકૈતી। ડકૈતી એટલે શું ખબર છે? ડકૈતી લૂંટ, લૂંટમાં તમે છાપામાં વાંચતા હશો બેંક લૂંટાઈ ગઈ, હિન્દીમાં શું કહેવાશે? ડકેત, બેંકની ડકેતી હોય। પછી મ તો મકડી, મકર, મધુર, મક્ષિકા। હા, આ જો ઊંધા લઈ ગયા છે અહીંયા, આ ભમાં ભના અહીંયા લખાઈ ગયા છે, ભના અહીંયા લખાઈ। સરસ, આ કોને ખ્યાલ આવ્યું? હા, એનો મતલબ કે તમે જાગૃત છો, ભૂલ પકડી લ્યો છો તરત। હું બોલવામાં ભૂલ કરીશ તો મારી ભૂલ પકડી લે, એવું બતાવું છું। ચાલો, પછી ભ ઉપરથી ભગોળા, ભગદડ, ભગવાન, ભગવાન। ચાલો, આમાં એક અક્ષર તમારી રીતે ઉમેરો અને એ વર્ણો ઉપરથી શબ્દો બનાવો। કયો અક્ષર ઉમેરશું, કયો વર્ણ ઉમેરીશું? પહેલા અક્ષર નક્કી કરો, મૂળાક્ષર। જેમ આ અક્ષર નક્કી થયા છે ટ, ડ, ભ, મ। આમાં જે ના હોય આમાં ન હોય ઈ। ચનો તો આપણે કરી લીધો। ત્ર, ર, ર, ઓકે, ર ઉપરથી બનાવો। રમકડા, રેલગાડી, રથ, યસ, રંગ, યસ, રંગોલી, રમવું, હિન્દીમાં બનાવો। રમવું ગુજરાતી થઈ ગયું। રમવાને હિન્દી થશે ખેલના, ખેલના આવે રમાં। ઘણા બધા શબ્દો આપણે રના વાપરીએ છીએ, ઠીક છે। રસ, કેરીનો રસ ખાધું ને હમણાં આપણે, રસ, ઘણા બધા શબ્દો છે।
આપણે યાદ કરીએ એટલે ઓટોમેટિક આવે, યાદ બનાવો એટલે ઘણા બધા બને. ઠીક છે, એવી રીતે બનાવવાના આવે તો હવે આવડશે ને. ચાલો, शब्दों को लेकर वाक्य बनाइए. शिकारी तो रमेश एक शिकारी है. शिकारी दयालु था, આપણે બનાવ્યું જ છે એના ઉપર. जंगल, शेर जंगल में रहता है. बराबर. બીજો બનાવો જંગલ ઉપરથી. जंगल में हिरण रहता था. हाँ, जंगल में बाघ रहता था, जंगल में शेर रहता था. नहीं सके ने घણા બધા. ચાલો, શાવક. आंखों में आंसू देखे. हाँ, शावक ने अपनी माँ की आंखों में आंसू देखे. પછી આ જ ચિત્ર કહાનીમાં બીજો એક શાવકનો વાક્ય આવે છે. હિરણી ने शावक को जन्म दिया था. આવ્યો ને એમાં પણ શાવક. ચાલો, નિશાના. કિશન ने सही निशाना लगाया. ચાલો, બીજો વાક્ય કોણ બનાવશે? આ કહાનીમાં જ આવે છે, આપણી વાર્તામાં. किशन ने पेड़ के पीछे छिपकर निशाना लगाया. એવી રીતે शिकारी ने निशाना लगाया. शिकारी ने पेड़ के पीछे छिपकर निशाना लगाया. शिकारी ने बैठकर निशाना लगाया. ઘણા બધા થઈ શકે ને. ચાલ, नीचे दिए गए चित्र के आधार पर कहानी लिखी. जो આ ચિત્રો છે એ ચિત્ર જોઈ અને વાર્તા આપણને બનાવવાની છે. અને એ તમારી એકમ કસોટીમાં આવે છે ને આવે જ છે. જ્યારે પણ એકમ કસોટી લેવાશે ત્યારે. ઓકે, જો આ 3 ચિત્રો છે એના ઉપરથી વાર્તા અહીંયા બનેલી. ચિત્રો દેખાય છે એકદમ સ્પષ્ટ. ઓકે, ચાલો, પહેલા ચિત્રમાં શું છે, બીજામાં શું છે, ત્રીજામાં શું છે જોઈ લો બરાબર. પછી વાર્તા આપણે વાંચીએ. એકદમ નિરીક્ષણ કરવાનું છે, ઝીણી. પહેલા ચિત્રમાં 2 હંસ છે. પછી બીજું શું શું દેખાય છે? કાચબાને શું કહેવાશે? કછુઆ. યસ. પછી શું દેખાય છે? 2 હંસ, 1 કછુઆ, फिर बादल. नदी या तालाब, જે પણ લખવું એ. ઓકે. ડુંગરને શું કહેવાશે હિન્દીમાં? પહાડ અથવા પર્વત. ઠીક છે. ચાલ, બીજો ચિત્ર જોઈ લો, ત્રીજો જોઈ લો, પછી આ વાર્તા આપણે વાંચીને તમને સંભળાવી દઈએ. લખવાની થાય તો તમને અડધી લખતા આવડે, 50% પછી યાદ રહેશે ને. વાર્તા કોણ વાંચશે? કોને બરાબર વાંચતા આવડે? એકદમ કોઈક એક વાંચો, અહીંયા આવી જાઓ. કોઈ પણ એક આવો, જેવું આવડે. અડધી તું વાંચો, અડધી તું સી વાંચો, પ્રગતિ વાંચો. બાજુમાં હાલો અહીંયા. બધા એક પેરેગ્રાફ વાંચી દો. ચાલો, બાજુ ઊભું રહી જાય. हाँ, हाँ. एक तालाब था, उसमें एक कछुआ रहता था. वह बहुत बहादुर था. कभी 2 हंस भी रहते थे. वे उसके अच्छे मित्र बन गए थे. एक साल बरसात बहुत कम हुई. तालाब का पानी सूखने लगा. हंसों ने कछुए के साथ दूसरे तालाब पर जाने का निश्चय बोल दो. निश्चय. यस, और दो.
उसने कहा भाई तुम रास्ते में बोलना मत, बोलेगे तो लकड़ी मुंह छूट जाएगी और तुम नीचे गिर पड़ोगे। दोनों हंस कछुए को लेकर उठने लगे। रास्ते में एक गांव आया। गांव के लोग इस प्रकार कछुए को लेकर हंसों को देखने के लिए जमा हो गए। लोगों को देखकर कछुए से दंग आ गया। उसने बोलने के लिए अपना मुंह खोला। उसी समय लकड़ी बोलते टूट गई और वहीं जमीन पर गिर पड़ा और मर गई। યસ વેરી ગુડ ખૂબ જ સુંદર વાંચી છે હો. એક જ ભૂલ પડી નિશ્ચયમાં. સરસ સરસ. ચાલો આ વાર્તા આટલી જ છે. બધાને સંભળાણી કે હું વાંચી સંભળાવું? સંભળાણી ને યાદ રહેશે ને કે હું વાંચું ફરીથી? જો વાર્તા છે ને આરો આવો સાથે વંચાય. હા એ તો મજા આવી બધાને સાંભળવાની, ઉત્સુકતા જાગે. ઠીક છે. આ કાચબા અને હંસવાળી વાર્તા આપણે બધાએ સાંભળી છે ને. ગુજરાતીમાં પણ સાંભળી છે ને હિન્દીમાં પણ સાંભળી. બે હંસ હતા, એ તળાવમાં રહેતા હતા. ત્યાં એક કાચબો પણ રહેતો હતો. તળાવમાં પાણી સુકાણું એટલે હંસ બીજે ઠેકાણે જવા માટેની તૈયારી કરે છે. કાચબાએ જીદ પકડી કે હું પણ તમારી સાથે આવીશ. હવે એ કેમ જઈ શકે? ઉડી તો શકે ને. તો હંસોએ શું યુક્તિ કરી? એક લાકડી ઉપાડી અને કાચબાને કીધું આને પકડી લે. અને બે હંસોએ છેડા પકડીને ઉડવા લાગ્યા. પણ સૂચના શું આપી હતી કાચબાને? વચ્ચે કાંઈ બોલશે નહીં. વચ્ચે બોલ્યો એટલે ગયો. ભલામણ કરી હતી કાચબાને. છતાંય કાચબો તો લપલપિયો હતો. વાર્તાનું નામ જ લપલપિયો કાચબો હતું. અમે ભણતા ને ત્યારે એને તો બોલવા વગર હાલે નહીં. જ્યારે બોલવા માટે મોઢું ખોલે છે ધડામ દેતા નીચે અને એનું મૃત્યુ થાય, રામ રમી જાય. એ વાર્તા આપણે સાંભળી. વાર્તા સારી છે, ઓછું બોલવામાં લાભ છે. બધા લાવડી કેળવી ન કાપે હા, ફસાય પણ એમ. વાર્તા ઉપરથી એ શીખ મળે કે જરૂર પૂરતું જ બોલવા. બોલો વધારે લાવડી નહીં કરવાની વધારે આપણે બોલ કરીએ તો ક્યાંક ફસાઈએ. એનો કાંઈ જ અર્થ નહીં. એમાં આપણને જ નુકસાન થાય. પણ જ્યાં બોલવું હોય ત્યાં બોલવું પણ પડે હો. ચૂપ ન રહેવાય. ત્યાં ચૂપ ન રહેવાય. જ્યાં બોલવાની જરૂર નથી ત્યાં ચૂપ રહેવાનું. ઠીક છે. જો તમારો સાહેબ છે, મહેન્દ્ર સાહેબ છે, મને તો અનુભવ છે, તાલીમોમાં પણ આવે છે. જરૂર હોય એટલું જ બોલે. જરૂર પૂરતું જ બોલે. પણ કેવું બોલે? મજા આવી જાય એવું, સમજાઈ જાય એવું. ઓકે. તો આમાં ગુજરાતીમાં શું નામ છે આ વાર્તાનું? તો હિન્દીમાં આપણે શું નામ આ વાર્તાનું? ચલો વિચારો, હિન્દીમાં શું નામ હશે? ના, લપલપીઓ એમાં નહીં આવે. ગુજરાતી શબ્દ થઈ ગયો લગભગ. કછુઆ પાછળ બરાબર આગળ શું કછુઆ આવશે? બરાબર છે. હા. એની આ જો વાર્તા લખશો તો સાહેબ બરાબર છે. એનો આપણે શીર્ષક પણ આપવું પડશે ને. કછુઆ પાછળ બરાબર આગળ શું આવશે? લપલપિયાની જગ્યાએ શું આવશે? લપલપિયાને શું કહેવાય? એ વિચારો. ગુજરાતીમાં આપણે લપલપિયો કહીએ, બોલતો કહીએ. હા. જો કે અઘરો શબ્દ છે. અમુક મોટા માણસોને પણ ખબર નથી. છે. બાસુની કછુઆ આવશે. શું આવશે? બાસુની. હિન્દીમાં બાસુની કછુઆ એ શીર્ષક આવશે આ વાર્તાનું. વાતોડી. વાતોડિયો કાચબો, લપલપિયો કાચબો, બકબક કરતો કાચબો. હિન્દીમાં સાહેબે કીધું એમ બાતુની કછુઆ. બાતુની એટલે લપલપિયો. બોલ્યા વગર હાલે જ નહીં. બોલવા તો ફક્ત સમજાણું?
ચાલો અહીંયા આ પાઠ પૂરો કરીએ છીએ. તમારો હિન્દીનો પહેલો એકમ. હવે તમને કાંઈ પ્રશ્ન હોય, આમાં કાંઈ ન સમજાણું હોય તો પૂછો, મને પૂછો, સાહેબને પૂછો, તમારા બેન બેઠા છે એમને પણ પૂછો. કોઈ ડાઉટ હોય, મનમાં કાંઈ પ્રશ્ન થતો હોય તો પૂછી શકો. આ પાઠમાં આપણે વ્યાકરણના કેટલા મુદ્દા શીખ્યા? વ્યાકરણ પણ ભેગું ભેગું શીખ્યા ને આપણે. વ્યાકરણમાં આપણે આમાંથી 2 મુદ્દા શીખ્યા. શું શીખ્યા વ્યાકરણમાં? વ્યાકરણના એક વિરુદ્ધાર્થી શબ્દો શીખ્યા અને બીજું શું છે? સંજ્ઞા અને સંજ્ઞા. બે છે ને વ્યાકરણના મુદ્દા છે. આ પાઠમાંથી આપણે વ્યાકરણમાં એ 2 મુદ્દા શીખ્યા. વિરુદ્ધાર્થી શબ્દો, સંજ્ઞા, પછી વાક્ય પ્રયોગ અને વર્ણ ઉપરથી શબ્દો બનાવવા.